હેલો દોસ્તો, નમસ્કાર. નવું શીખો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે આપણે આ ટેપ છે કાર સ્ટીરિયો, બરાબર? તો એને આપણે આજ વાયરિંગ શીખવાના છીએ. તો મિત્રો જુઓ, તમે આ રીતનું આપણે આ ટેપ હોય છે કારનું, તો એમાં આપણે આ રીતનું તમને વાયરિંગ જોવા મળતું હોય છે. તો તમારે આ રીતે ખાંચો જોઈ લેવાનો છે અને પછી અહીંયા આપણે આ જે ચડાવવાની છે કપલર, ત્યાં આપણને ખાંચા જોવા મળશે. જો આ રીતે ખાંચા જોવા મળે એટલે આ રીતે બેસાડી શકો છો. આ રીતે આ રીતે લગાડશો ધક્કો મારી એટલે લાગી જશે. જો આ રીતે લાગી ગયા. હવે આપણે વાયરિંગ સમજીએ મિત્રો. આ કાળો વાયર છે એ આપણે બેટરીમાં માઇનસમાં આપી દેવાનો છે, ગ્રાઉન્ડ, બરાબર? અહીંયા પીળો છે એ પ્લસમાં આપી દેવાનો છે બેટરીમાં, આ પ્લસ. પછી લાલ છે એ ઇગ્નેશનનો છે. ઇગ્નેશન એટલે આપણે જે ગાડીમાં જે 4 વ્હીલ છે કે બોલેરો પિકઅપ છે એમાં આપણે ચાવી ચાલુ કરીને પાવર આવે ગાડીમાં, એ ઇગ્નેશનમાં આપણે લાલ આપવાનો છે, લાલ વાયર છે તે. અને તમારે ઘરે જો બેટરીથી તમારે ચાલુ કરવું હોય આ ટેપ, તો તમારે આ પીળો અને લાલ ભેગો કરી દેવાનો છે. આ રીતે ભેગો કરી અને ચાલુ કરી શકાય છે આ રીતે, બરાબર? હું તમને ચાલુ કરી પણ બતાવીશ. આપણે આ તમને બતાવવા માટે ગાડીની બેટરી કાઢી છે, હું દેખાડીશ કે આ રીતે પીળો અને લાલ ચાલુ પ્લસમાં આપવાનો છે અને કાળો છે એ આપણે માઇનસમાં આપવાનો. જો અહીંયા પ્લસ અને માઇનસ આપેલું જ છે, બરાબર? તો આ રીતે જો અહીંયા હું બ્લેક આપીશ અને અહીંયા આપણે પીળો અને લાલ ભેગો કરી અને આપણે આ રીતે આપી દેવાનો છે. જુઓ તો આપણો ટેપ ચાલુ થઈ જશે. જુઓ, ચાલુ થઈ ગયું, દેખાતું છે તમને મિત્રો. આપણું આ ટેપ ચાલુ થઈ ગયું છે, બરાબર? પીળો છે એ પ્લસમાં આપવાનો છે, કાળો છે ગ્રાઉન્ડ છે એટલે કે માઇનસ, અને લાલ છે ઇગ્નેશન. આ જે વાયર છે ને દેખાય ને એક સિંગલ, એ બરાબર રિમોટનો છે આ વાયર. હવે આપણે સ્ટીરિયા બાજુ જઈશું. તો આ રીતે તમે જો આ રીતે તમે પકડ્યું છે ટેપ, તો તમને આ રીતે સમજાય જાય એ માટે આ રીતે મેં પકડ્યા છે. હવે ઉપરના વાયર ઉપર કરી દઈશું, નીચેના વાયર નીચે કરી દઈશું અહીંથી પિનમાંથી. જો અહીંયા તમે, એટલે તમને સમજાઈ જશે મિત્રો. જો આ રીતે આપણે કરી દઈશું. ચાલો, જો અહીંયા ખૂણાના બે વાયર છે આપણે લઈએ છીએ. જો આ વાયર નીચેના છે એ ડાબી સાઈડ એટલે કે લેફ્ટ સાઈડની આગળના જે સ્પીકર છે તેમાં આપી દેવાના છે, બરાબર? તો હવે આ બે વાયર નીચે છે એમાં જો એક કાળામાં લીટી આપી છે એક વાયરમાં. આ જો આ સફેદ વાયર છે, તો આની અંદર જો કાળી લીટી આપેલી છે વાયરમાં, જુઓ આ રીતે. એટલે આ માઇનસનો અને આ સ્પીકરનો પ્લસનો વાયર. હવે આ ઉપર આ રીતે જ છે. જે જમણી બાજુનું આગળનું સ્પીકર છે રિયર, બરાબર, તેનું છે. તો આમાં જો આમાં એક વાયરમાં કાળો લીટો આ રીતે આપેલો છે, તો એ માઇનસ અને આ પ્લસ, બરાબર? હવે આગળના બે સ્પીકર અપાઈ ગયા આપણે. હવે આપણે પાછળના બે સ્પીકર, બરાબર? તો આ પાછળના સ્પીકર માટે આ ડાબી સાઈડ અને આ જમણી સાઈડ પાછળનું સ્પીકર માટે. તો આમાં જુઓ પણ આ કલરમાં પણ એક કાળો લીટો આપેલો છે, આ રીતે લાઈન કરેલી છે, જુઓ. તો આમાં એક કાળી લાઈન છે એટલે માઇનસ પ્લસ આપણે સ્પીકરમાં આપવા માટે ખબર પડે આપણને એ રીતે. તો જુઓ મિત્રો, એટલા વાયર કમ્પ્લીટ થઈ ગયા છે. આ રિમોટ કંટ્રોલ માટે છે. વાયર કમ્પ્લીટ થઈ ગયા મિત્રો. તો આ રીતે વાયરિંગ આપણે કરી શકાય છે મિત્રો. નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જે હું વિડીયો મૂકું એટલે તમને તરત મળી શકે.